જોકે વિઠ્ઠલભાઈ તો મારે ફઈના દીકરા ભાઈ થતા અને એમના આત્માના શાંતિ અર્થે આપણે આ 12માનો દિવસે આજે આપણે ભજન રાખેલા છે. આનો થોડુંક અવાજ કઈ થાય એવું કરો. તો જોકે આવ્યો છે અવશ્ય આપણને આ મહામૂલો છે. મનુષ્ય દેહનો દેહ જ મહાન છે, કારણ કે આવો દેહ બીજો મળતો નથી. દેહ તો ઘણા કવાય, ઝાડ પાડ પશુ પંખી માલ ઢોર કીડે મકોડે આ બધા દેહ છે, પણ આવો નહીં. આ મનુષ્ય દેહ એટલે ઉત્તમમાં ઉત્તમ હો. દેવ છે ને દુર્લભ, દેવને તમે આ રીતે કરવાના છો. એટલે આવ્યો છે, હાજર છે, અત્યારે યાદ બોલતો ચાલતો જોતો જાણતો ખાતો પીતો આવો બીજો દેહ નથી હો. ઉત્તમમાં ઉત્તમ આ છે, અને આની કોઈ કિંમત થાય પણ આંકી એક એવું નથી. કારણ કે તમે સંતોએ કીધું છે કે 3 લોકનું લાજ આપી દો, જો કોઈ આવો મૃતદેહને સજીવન કરીને લાવી દે તો ના આવે. આયના પડ્યો હોય તો તમે ન જઈ શકો. શું છું છે ઠીક છે, બહુ સારું છે. એટલે મનુષ્ય મળ્યો છે, મહાન છે, અને આની કિંમત આંકો તો અંકાય એવું નથી. 3 લોકનું રાજ આપી દો તો કોઈ એ લાવી દે એવું નથી. એટલે 3 લોકમાં અત્યારે આપણે પૃથ્વીની વાત કરીએ, આમાં ઝાડ પાડ પશુ પંખી ઘણા છે, ઇમારત વસ્તુ ઘણી છે, સોના ચાંદી હીરા માણેક ઝવેરાત આવું બધું છે. પણ છતાં આપણે એક હીરાની વાત કરીએ કે 1 કરોડનો હીરો કહેવાય, લાખોનો હીરો કહેવાય, પછી અજબો કરોડનો જ બોલાય. જો એવા હીરાની તમે ખાણ્યું જો આપી દો કોઈ, જો આ મનુષ્ય પાછો લાવી દે ના આવે તો આની કિંમત તો આંખો જુઓ કેટલી થઈ. તમારું 91 લીટર ખૂટ રહે, કારણ કે એનું કોઈ માપ જ નથી આવતું. એટલે અમૂલ્ય ખાલી કીધું કે આની કોઈ કિંમત નથી, અમૂલ્ય કહેવાય એવો. અને અમૂલ્ય આપણને આવો દેહ મળ્યો છે ને હજી હાજર છે ને હયાત છે ને તમે સમજી જાજો, આત્માની ઓળખાણ કરી લેજો. હું કોણ છું, કેવડો છું, ક્યાંથી આવ્યો ને હવે ક્યાં જવાનો છું, આની ખાતરી કરેલો. એટલે અમર અજર અમર ને અવિનાશી છો તમે. એટલે આ ગઈ પળ પડશે ફેર મળે એવું નથી. માટે સમજી વિચારી અને જાણી લીજો. આ જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, પધારો. એટલે મનુષ્ય દેહ અમૂલ્યમાં અમૂલ્ય છે, અને જીવનભર તમને આ ગુરુના શરણે જાવ તો આપણને આત્માની ઓળખાણ થાય, નકર થાય એવું નથી. આપ મેળે કે ભાઈ અમે બધું જાણીએ છીએ, અમે ભાઈ જોયું છું આ ગુરુ વાળાના ભાઈ બધું અહીં જોઈ લીધું, એટલે પણ ખબર ન હોય. હા, એની એક તલ ભાર પણ ખબર ન હોય. અત્યારે આપણે હયાત હજાર કોણ છો, કેવડા છો, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છો, ખાતરી કરી લો. અરે આ બોલે ને રે બીજો નહીં, પરમેશ્વર જ પોતે. પણ આપણામાં એવું અજ્ઞાન છે, પછી દૂર દૂર જઈને ગોતે. હા, બોલે છે ક્યાંથી ને બોલાય છે ક્યાંથી? આ બોલનારો છે કોણ, છે કેવડો, આવ્યો છે ક્યાંથી અને જવાનો છે ક્યાં? જો આની ખાતરી કરવાની કીધી. જો આ બોલતો ચાલતો જોતો જાણતો આવો જ આ મહાન અમૂલ્ય દેહ મળેલો છે ને એમાં આ હાજરી આપે છે. અને હયાત છે,
અને આજ તમે છો, બીજો કોઈ છે નહીં હો. અને ઘટો ઘટ બોલી રહ્યો છો. હા, એને જ આપણે ઓળખવાનો છે, બાકી બીજું કાંઈ નથી. હા, અને આ મનોજ્ઞ તો અમૂલ્ય છે, પણ પડતા આતા વાર નથી લાગતી હો. અહીંથી ઊભો થઈને ઠેસ આવે તો ભૂત એટલે હાલ કે હમણાં ભજન ગાતા જુઓ ઘડેકમાં વ્યાજા. અને કોઈ એવા ખીલા નહીં માર્યા, કોઈ એવા ઈસ્કુરો નહીં જડ્યા કે આનો કોઈનો એવો લાગબગ નો હાલે કે કોઈ આમ કરી શકે. આ ન થાય. એટલે માટે આવ્યો છે અમૂલ્ય આ અવસર, અને વિયો ન જાય એના માટે જતન કરીને રાખજો અને જાળવીને રાખજો, સમજીને રાખજો કે હું કોણ છું ને કેવડો છું ને ક્યાં જવાનો છું. આની ખાતરી કરેલો આ છે ત્યાં હો. અને આ વ્યાગ્યા કેળી પછી કાંઈ ન થઈ શકે. બીજા માલ ઢોર કીડી મોકળમ થાય ન થાય, એમાં સમજાણ્યા જ નહીં થાય એવું. આ મનોદેહથી ને થાય છે. બાકી મનોદેહ અમૂલ્યમાં અમૂલ્ય એમાં કીધું છે કે ભાઈ આની કોઈ કિંમત આંકી શકે એવું છે જ નહીં, અને આ કાંઈ એવું નથી પણ. હા, તો આ તો સત્સંગ આખું ભજન ગાવો મારે અમને ઓછું હે ભજન કરવું એમ. તો આ ગરુ વના જ્ઞાન ન મળે, ગરુ વના ટળે નહીં આ દેહનો ભેદ. ગરુ વના સંશય ન મટે, ભલે વાંસો સારે. જો મારા ટેવ છે એવી હાથ આમ કરવાની, એમાં તમે આડું રાખો મારે ને ભટકાય થાય. સમજાણું ને? ના ના જે પણ ગરુ કેવા હોવો જોઈએ કે ગરુ ऐसा कीजिए हो, गरु ऐसा कीजिए जैसा पूनम का संग, तेज करे पण तपे नहीं, हो तो उल्टो उपजावे आनंद. તો ગુરુ મહારાજ શું આપણને આપે છે, શું ઓળખાણ કરાવે છે, એની ખાતરી કરાવે છે તમને તમારી, અને તમારું નામ ઓળખાવે છે. નામ लिया तो કે સબ लिया સર્વ શાસ્ત્ર કા ભેદ, बिना नामे नरक ગયા કે પડ પડ સારે વેદ. હા, આ નામ તમને ઓળખાવે છે, નામ તમારું જ છે પણ તમને ખબર નથી. જુઓ, હા, નામ ક્યાં છે લ્યો બતાવો, આમાં ક્યાંક તો બતાવો. પણ એ ગુરુ મહારાજ તમને ઓળખાવી દે, એ નામ જ તે, અને એ નક્કી કરાવી દે. અને આ નામ જ હાસું છે. એટલે એમાં કહેવું પડે છે કે ગુરુ વગર જ્ઞાન નથી ને ગુરુ વગર ટળે નહીં આ દેહનો ભેદ. ગુરુ એના સંશય નો મોટે ભલે કે વાંસો સારે વેદ. હા, એટલે આપણે આવ્યો છે આ મનુષ્ય મળ્યો છે, હાજર છે, યાદ છે, અને આ જતન કરીને રાખજો. ઉયો જાય છે આ જોત જોતામાં તમે ગમે એટલી મુલાકાત કરો, ગમે એટલા ભજન કરો, ગમે એટલા ધ્યાન મળો, કે ગમે એટલું ધન મેળવો, તમને પૈસાથી આખું ભલે આખું શરીર દાટી દે પણ તોય તમને એ આત્માની ઓળખાણ નહીં કરાવે. અને એ કાયમ લાગશે. હા, તમે સો ત્યાં સુધી તમારું પેટ છે એટલે આપણે વેટ તો કરવી જ પડશે. એટલે એ તમને કાયમ છે, તમે સો ત્યાં સુધી હાજર છે અને યાદ છે, મળે એવું છે. બાકી ગયા કેડે પછી કાંઈ પણ કાયમ ન આવે. પણ એ છે ત્યાં મેળવી લો કે આજમાં કેવો છે, કેવડો છે, કેમ છે, અને ક્યાં જવાનો આ દેહ પડે છે કે નથી પડતો. દેહ તો પડી જાય છે જો, પણ આત્મા નથી પડતો. જો એની પાછું ગીતામાં કીધું છે કે આત્મા અજર અમર ને અવિનાશી છે. હા, આવતો નથી ને જાતો નથી, બાળો બળાય નહીં, કાકો કપાય નહીં, સહસ્ત્ર સેંધે નહીં, આવો છે. પણ એ આપણે ગુરુના શરણે જાવી તાર ખબર પડે ને, એ નક્કી કરાવે કે આને કહેવાય. હા, આ ગુરુ વગર એમાં કીધું છે કે જ્ઞાન નથી મળે એવું, અને મળે તોય આમ વાતું કરી એવું. હા, કે ભાઈ ભલાણા ભાઈ બધું જાણે, મને ખબર હું બધું જાણું. હા, પણ હું ની ખબર નથી લ્યો, હું કેવું છે, કેવું છે ખબર, હું ની ખબર નથી. હા, હું કોણ છું, કેવડો છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો. આ હું ને એક તમે જાણી જાઓ એટલે તમે પોતે જ છો લ્યો. હાલો તમને જાણી ગયા છો આવો, પણ હું ની ખબર જ નથી.
એટલે મનુષ્ય મહાન છે, મરેલો છે, હાજર છે, અને ભૂલતા નહીં હો. આ ભલા થઈને તમ તાર ગમે ના તમને જ્યાં યોગ લાગે ના એવા ગુરુના શરણે વ્યા જાઓ અને તમારી ઓળખાણ તમે કરી લ્યો. અમે એવા જગાડીએ છીએ શું લેવા કે એક જીવ જો જાગ્યો હોય ને તો આખી પૃથ્વીમાં તો જેટલું પૂન થાય ને એટલું પૂન થાય. કારણ કે આ મનુષ્ય ફેર મળતો નથી. 84 લાખ યોની ફરવું પડે છે. 4 ખાંડ છે, હિંદ ખાંડ, સંવેદન ખાંડ, ઉદ્યોગ ખાંડ ને ધર ખાંડ. આ 4 ખાંડમાં 21 લાખ અવતાર એક ખાંડમાં લેવાના. આ 2184 લાખ આ યોની ફરવું મરવું જલમું મરવું જલમું. આ મનોજ દેહથી ને એક જ છૂટાય એવું છે લ્યો, બાકી બીજે છૂટાય એવું નથી. એટલે મનોજ દેહ મળ્યો છે, મહામૂલો છે, અને જતન કરીને રાખજો. જાય નહીં તો આપણે ભજન કીધું છે તો ગાઈ લેવું. હા, અરે મોંઘો મનુષ્ય દે, અરે ફરી ફરીને હે મળની વારંવાર ભાઈ તું ભજી લેને કીર્તાન. ભાઈ झूठो आपलो कुटुंब है परिवार हे आ झूठी काया झूठी से माया झूठो आ कुटुंब है परिवार राजा गोपी चले हे भरत छोड़ी गया आ घर बार हे
હે આવો રૂડો ભોગલો મન ખોમેલીને જાવું રે આવો રૂડો મન ખો મેલી
સદગુરુ અરે ભાઈ સંઘાત માને જો જીવે